मैं તો દેશ આખરે આ ઓપરેશન સિંદૂરને લઈને નરેન્દ્ર મોદીને આપી રહી છે વધાયા અને જે બદલો લીધો છે તેના કરતાં પણ વધુ સઘન પગલાં હજુ પણ લેવા જોઈએ તેવી ઈચ્છા રાખી રહ્યો છે. પરંતુ જે પહેલગામ હુમલાની અંદર ભાવનગરના લોકોનો મોત નીપજ્યું હતું તેના જે પરિજનો છે તેની સાથે ટીવી9 સંવાદદાતા અજીત ગઢવીએ કરી વાત. પિતા પુત્રના મોત થયા હતા અને એક વ્યક્તિને ગોળી વાગી હતી. ત્યારે જ્યારે ભારત સરકારે અને દેશના વડાપ્રધાને અને ભારતીય સેનાએ આ સમગ્ર ઘટનાને લઈને કહ્યું હતું કે આ જે ઘટના બની છે તેનો જવાબ આપવામાં આવશે. અને અત્યારે વાત કરવામાં આવે તો ભારતીય સેનાએ ભારત સરકાર દ્વારા અત્યારે પાકિસ્તાન ઉપર જે આતંકવાદીઓ જેના સેન્ટર છે પાકિસ્તાનની અંદર મોડી રાત્રિએ એર સ્ટ્રાઇક થઈ ચૂકી છે. ત્યારે અમારી સાથે એ લોકો પરિવાર છે જે પિતા પુત્ર જેમનું મોત થયું હતું, સીધી તેમની સાથે વાત કરશું સમગ્ર ઘટનાને લઈને. આ પરિવારની માંગ હતી કે આ આતંકવાદીઓને જવાબ આપવામાં આવે. શું કહેશો? આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે અમે નજર સામે જોયું છે કે હજી 15 દિવસ થયા ત્યાં સુધી આપની આંખના આંસુ રોકાતા નથી. ત્યારે ભારત સરકારે, ભારતની સેનાએ જવાબ આપી દીધો છે. એનો હું ખૂબ ખૂબ આભારી છું. ભારત સરકારને જવાબ દીધો, મને ખૂબ આનંદ થયો છે. અને એનું તો હું કહું નામ નિશાન મિટાઈ દો આતંકીનો. જે મારી માથે દુઃખ પડ્યું છે હું આખી જિંદગી હું ભૂલી શકું એમ નથી. હું હોઈ શકતી નથી. મારો જે દીકરો પહોળ્યો હતો એને આર્મીમાં જવાની એને તૈયારી કરતો હતો અને એને એવી ઈચ્છા હતી કે મારે આર્મી મારા દેશ માટે લડવું છે એમ. હજી એને આવી બધું હજી 17 વર્ષનો હતો ત્યાં એને ગોળીથી આખો વીંધી નાખ્યો. એને માં જે જન્મ આપ્યો એ માં કેમ એ મારી આખી જિંદગી મારે કેમ કાઢવી. અને આ ઘટનાની અંદર આપના વહાલસુ યા દીકરાનું તો મોત થયું હતું, આપના હસબન્ડ આપના પતિનું પણ આ ઘટના દુઃખદ ઘટનામાં મોત થયું છે. અને અત્યારે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક મોડી રાત્રે કરી ચૂક્યા છે. એનું ખૂબ ખૂબ આભાર. પણ મારું ઘર વાળો વહી ગયો, મારો છોકરો એટલે મારું સાહેબ મારું બધું વહી ગયું છે. બસ મારે સરકારને મોદી સાહેબને પ્રાર્થના છે કે આનો ખાત્મો કર્યો. આતંકીનું કાંઈ નામ નિશાન ન હોવું જોઈએ. ચોક્કસપણે દુઃખની વાત છે, પણ સરકારે અને ખાસ કરીને મોદી સરકારે કહ્યું હતું કે આમનો જવાબ તાત્કાલિક ધોરણે આપવામાં આવશે. અને અત્યારે એવું કહી શકાય કે હિસાબ લેવાનો શરૂ થઈ ચૂક્યો છે. ચોક્કસ દુઃખની ઘટના છે, પણ આ અત્યારે જે સરકારે બદલો લેવાનું શરૂ કર્યું છે આ ઘટનાને તમે કેવી રીતે લ્યો છો? ભારત સેના પર આપને કેટલું ગૌરવ છે? મને ભારત સેના ઉપર તો ખૂબ ગર્વ છે. અને મને પહેલેથી ગર્વ હતો કે એ જે આપણી રક્ષા કરે છે એના માટેના મારા ઘરના માટે તો મારા દેશ માટે તો પહેલેથી ભારતમાં દેશમાં મોદી સાહેબ જેવા જે ભગવાન જેવા છે ને એવા હરેક જન્મમાં મારે હોવા જોવે કે આપણે ભારત દેશની રક્ષા કરે. અને મને આપણા દેશ માટે ખૂબ ગર્વ છે અને ભારત સેના માટે મને ખૂબ ગર્વ છે, ખૂબ ગર્વ છે. તમે શું કહેશો? તમારા ભાઈને પણ ખોયા છે, તમારા પિતાજીને પણ ખોયા છે. ત્યારે અત્યારે જે એર સ્ટ્રાઇક થઈ છે અને સરકારે જે કીધું હતું તે અત્યારે પાલન થઈ રહ્યું છે, આ ઘટનાને કઈ રીતે લેશો? આજે 15 દિવસ થયા છે, પણ આજે અમારા ભારત ઉપર ખૂબ ગર્વ છે આજે એને એર સ્ટ્રાઇક કરી છે એટલે. અને આવનારા દિવસોની અંદર પણ હજી શું માંગ છે તમારી? કારણ કે તમારા હજી અમે જોઈએ છીએ 15 દિવસ થઈ ગયા, આમ છતાં તમારા ઘરમાં આંસુડાની ધાર છે તે રોકાતી નથી, કારણ કે બે સભ્યો આપના આ ઘટનાની અંદર ગુમાવ્યા છે. એટલે મારી માંગ એ છે કે પાકિસ્તાનનું નામ નિશાન હટાવી દેવું જોઈએ. આ જે છે તે પરિવાર છે, આ ઘટનાની અંદર 2 લોકોના મોત થયા હતા. એ પરિવારના તમામ સભ્યો છે. 15 દિવસ થઈ ગયા હોવા છતાં ઘરના એક પણ પરિવારના એક સભ્યના આંસુડા એવું કહી શકાય કે રોકાતા નથી. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને દુઃખી છે. પરંતુ આજે જ્યારે એમને સમાચાર મળ્યા છે કે ભારત દેશના સૈનિકોએ જે લોકોએ આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યું છે તેની ઉપર હુમલો કરી દીધો છે અને તે લોકોનું નામ નિશાન મિટાવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા છે, ત્યારે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. ભારત સરકાર પર ગૌરવ અનુભવી રહ્યા છે, ભારતીય સેના પર ગૌરવ અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, ટીવી9 ભાવનગર. તો દુઃખ ચોક્કસપણે છે પોતાના સ્વજનોને ગુમાવવાનું, પરંતુ ભારતે જે બદલો લીધો છે તેની આ તમામ પરિજનો સરાહના કરી રહ્યા છે. અને ઇઝરાયલે ભારતના હુમલાનું સમર્થન કર્યું છે. મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. ઇઝરાયલે ભારતના હુમલાનું કર્યું છે સમર્થન. ભારતે પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે એમ કહીને ઇઝરાયલે ભારતના હુમલાનું સમર્થન કર્યું છે. જ્યાં આખરે ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની વિશ્વ ફલક ઉપર નોંધ લેવાય. અને ઇઝરાયલ હવે આગળ આવ્યું છે અને ભારતનું સમર્થન કર્યું છે. ઇઝરાયલનું સ્પષ્ટપણે માનવું છે કે આત્મરક્ષા કરવી એ દરેક દેશનો અધિકાર છે.
નષ્ટ નાબૂદ છે તે કરી દેવામાં છે। મારી સાથે રાજકોટ વાસીઓ છે ને, જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે રાજકોટ વાસીઓનો ઉત્સાહ છે, કારણ કે મોડી રાત્રે જે ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશનને લઈને દરેક ભારતીય છે તેની છાતી છે તે ગદગદ ફૂલી છે। આપણે તેમની સાથે જ વાત કરીશું કે જે રીતે મોડી રાત્રે ભારતીય સેનાનું ઓપરેશન સામે આવ્યું છે, કઈ રીતે આને જોઈ રહ્યા છો? આખો દેશ અને આખું વિશ્વ પહેલગામમાં આતંકવાદીઓના હુમલા પછી જે નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, ત્યાર પછી આખું વિશ્વ રાજ હોતું હતું કે હવે ભારત શું કરશે। જે મોદી સાહેબે કરી બતાવ્યું છે। મોડી રાત્રે 9 આતંકવાદીઓના થાણા ઉપર હુમલો કરી અને એનો નાશ કર્યો છે। હજી પણ આ લડત ચાલુ રહેશે। આખા દેશની આ એક ભાવના હતી કે ભાઈ આનો વળતો જવાબ આપે, અને આખું વિશ્વ એમ કહે છે કે ભારત દેશમાંથી આતંકવાદ નહીં પણ આખા વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ થવો જોઈએ, અને આ નાબૂદ હવે આ વખતે ભારત આતંકવાદ નાબૂદ કરીને રહેશે। આપ કઈ રીતે જોઈ રહ્યો છો આ કાર્યવાહીને? 140 કરોડ લોકોની જે કલ્પના અને ભાવનાઓ હતી, નરેન્દ્ર મોદીએ ખરેખર સાર્થક કરી છે। દેશના આવા લીડર હોવા જોઈએ અને હજી તો ઘણું આગળ વધશે। પીઓકે પણ આપણે લઈ લેશું એવી મારી ઈચ્છા છે અને આ લોકો પ્રયત્ન કરે છે અને થઈ પણ જશે। સ્પષ્ટપણે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ દરેક ભારતીય એવું કહી રહ્યા હતા કે જવાબ તો મળશે, આજે પાકિસ્તાનને જવાબ મળી ગયો છે। જરૂરથી આજે પાકિસ્તાનને જવાબ મળી ગયો છે, અને ગઈકાલે મંગળવાર હતો, હનુમાનજીનો વાર હતો, અને ઓપરેશન સિંદૂર એ હનુમાનજીના નામ ઉપરથી જ આ ઓપરેશન સિંદૂર છે એ સક્સેસફુલી આપણે લોન્ચ કરવા કર્યું છે। અને જેના માટે સર્વે દેશવાસીઓને ભારત સેના ઉપર 3 પાંખ ઉપર ખૂબ ખૂબ એમને ગૌરવ છે, ખૂબ અભિમાન છે આપણી સેના ઉપર। અને જે ઓપરેશન સિંદૂર ચાલુ કરેલું છે એ ઓપરેશન સિંદૂરની અંદર 100% સક્સેસ જશે, અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ કાર્યવાહીને? કાલ રાતના 12:37 આ એર સ્ટ્રાઇક કરવામાં આવેલી છે। 24 મિસાઇલથી 9 આતંકવાદી થાણા પહેલે જ દિવસે ધ્વસ્ત કરવામાં આવ્યા છે। હજી તો આગળ મને એવું લાગે છે કે પીઓકે એક ભારતનું અંગ થઈ જશે। સ્પષ્ટપણે પીઓકે પણ ભારત છે તે લેશે, અને પીઓકે ભારતનું અંગ છે અને તે રહેવાનું છે તેવું સ્પષ્ટપણે કેવું છે। બીજા પણ કેટલાક લોકો છે। કાકા, કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આતંકી હુમલો થયો અને ત્યારે દેશવાસીઓ ગમમાં હતા, દુઃખમાં હતા, અને હવે જ્યારે પાકિસ્તાનમાં અત્યારે ગમનો માહોલ છે તે છવાઈ ગયો છે, અને જે આતંકીઓ છે તેને જડબાતોડ જવાબ મળ્યો છે। પહેલગામના આતંકીઓએ જે મુસાફરોને કીધું હતું કે મોદીને કહી દેજો, મોદીએ 56ની છાતી બતાવી દીધી છે, અને હજી તો આ શરૂઆત છે, અને હજી આગે દેખો ક્યાં હોતા હૈ। પણ એટલે દરેક ભારતીય છે, દરેક રાજકોટવાસી છે, તેને એક જ વિશ્વાસ છે કે આ તો એક માત્ર શરૂઆત છે, પરંતુ આતંકવાદીઓને ન માત્ર ભારતમાંથી પરંતુ વિશ્વમાંથી તેને નેસ્ત નાબૂદ કરવાનું કામ છે તે અત્યારે જે ભારતની આર્મી છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, ને આગામી દિવસોમાં હજુ પણ આતંકવાદ સામે કડક એક્શન છે તે જોવા મળી શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો લોકોની જે ઈચ્છા હતી તે પ્રમાણે ભારતે લીધો છે બદલો। જ્યાં ઓપરેશન સિંદૂર તહેત જે બદલો લેવાયો તેનાથી લોકો ખુશ છે, અને હવે તો પીઓકે પણ ભારત લઈ લેશે તેવો તેમને વિશ્વાસ લાગી રહ્યો છે। પરંતુ જે હુમલો થયો હતો અને ત્યારબાદ 26 લોકોના મૃત્યુ થયા બાદ દેશભરમાં રોષ હતો, અને સૌ કોઈ ઈચ્છી રહ્યા હતા કે આતંકવાદ વિરુદ્ધ, પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી થાય, કડક હાથે કાર્યવાહી થાય, જડબાતોડ જવાબ આપવામાં આવે, અને આખરે એ જવાબ ઓપરેશન સિંદૂર રૂપે મળ્યો છે। અને સાથે જ દેશભરની અંદર આ આખી કાર્યવાહીને વધાવી લેવામાં આવી છે, અને દેશમાં જશ્નનો માહોલ। આખરે રાત